નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો હતો સ્નેલનો નિયમ, લેટરલ શિફ્ટ વિશે, સંયુક્ત ચોસલા દ્વારા થતું વક્રીભવન, સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈનો સંબંધ અને સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈના સૂત્રનો આપણે અભ્યાસ કરેલો હતો. સૂત્રની તારવણી આપણે અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ હવે આપણે આગળ જોવાનું છે નેક્સ્ટ ઘટના, જેનું નામ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનનો અભ્યાસ આપણે કરવાનો છે, જે ઘણી અગત્યની ઘટના છે, જેનો તમે 10મા ધોરણમાં થોડો અભ્યાસ મિત્રો કરી જ ગયા છો. તો આપણે અહીંયા એનો અભ્યાસ શરૂ કરીએ. ચલો, અહીંયા જે દોરી રહ્યો છું મિત્રો, આ કોઈ ઘટ માધ્યમ છે અને ઉપર જે છે તે પાતળું માધ્યમ છે. આ ઘટ માધ્યમની અંદર આપણે અલગ અલગ બિંદુઓ પાસે કિરણોને આપણે આપાત કરવાના છે. અહીંયા જેના ટપકા અહીંયા પહેલેથી કરી દઉં છું કે જેથી આકૃતિ દોરવામાં થોડું સરળ રહે આપણને. ચાલો, અહીંયા દોરીએ છીએ આપણે કોઈક સોર્સ છે મિત્રો. સોર્સ એટલે માનો કે બલ્બ અહીંયા મૂકેલો છે, દેટ મીન્સ બિંદુ એ પાસે આપણે લઈએ કે આ જે છે તે ઉદ્ગમ છે. આ ઉદ્ગમમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો જે છે, આ પ્રકાશના કિરણો અનુક્રમે આ એમાંથી અહીંયા ધારો કે આ બી બિંદુ પાસે આપાત થાય છે. આ બિંદુ અહીંયા, 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 બરાબર. આ રીતે અલગ અલગ બિંદુ પર આપાત થાય છે. આ જે બિંદુ છે અહીંયા દરેક જગ્યા સપાટી પર અહીંયા લંબ દોરેલા છે. આ સપાટી પર લંબ છે, અહીંયા સપાટી પર લંબ છે, આ બિંદુ પર દોરેલો છે લંબ, અહીંયા પણ લંબ દોરેલો છે. અહીંયા જે બિંદુ પર આવે છે તેને નામ આપે છે B1, અહીંયા આપણે આપીએ છીએ B2, આ બિંદુ છે B3, અહીંયા આવે છે બિંદુ B4. આપણે એવું ધારી લઈએ છીએ, બરાબર. આઈ થિંક તમને આકૃતિ થોડી ક્લિયર દેખાતી હશે. હવે મેઇન વસ્તુ, પહેલું જે કિરણ છે મિત્રો, પહેલું જે આપાત કિરણ AB, બરાબર. આ જે છે અંદર કયું માધ્યમ છે મિત્રો? આ ઘટ માધ્યમ છે. આ જે છે તે ઘટ માધ્યમ છે અને ઉપર જે છે મિત્રો તે પાતળું માધ્યમ છે. એટલે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. આપણને ખબર છે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તેમ પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે. પહેલું જે કિરણ છે AB, એ તમે જોઈ શકો છો તો 0° ખૂણે આપાત થાય છે. તો 0° ખૂણે આપાત થતાં કિરણનું વક્રીભવન થશે નહીં. લંબ પર એક્ઝેક્ટ આપાત થાય છે એટલે એ કિરણ સીધું આ રીતે જ બહાર નીકળી જશે, બરાબર. ચાલો, બીજું જે છે મેઇન વસ્તુ, આ કિરણ AB1, તો જ્યારે પણ કોઈ પણ સપાટી પર પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે અથડાય ત્યારે એ પ્રકાશના કિરણનું ઓલવેઝ 2 ભાગમાં વિભાજન થતું હોય છે. એટલે કે થોડા પ્રકાશનું જે છે આંતરિક પરાવર્તન થાય એટલે એ જ માધ્યમમાં પાછું આવે અને થોડો પ્રકાશ જે છે તેનું વક્રીભવન થતું હોય છે. તો આ વક્રીભવન અહીંયા ઉપર દર્શાવેલું છે, બરાબર. ચાલો, અહીંયા આપાત કોણ લઈએ છીએ આપણે? આપાત કોણને લઈશું આપણે θ1. આ વક્રીભૂત કોણ લઈશું આપણે θ2 અહીંયા લઈશું. ચાલો, નેક્સ્ટ કિરણ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે AB2. તો ધીરે ધીરે ખૂણો જે છે આપાત કોણ આપણો મોટો થતો જાય છે. તો અહીંયા પણ થોડું આંશિક પરાવર્તન થશે અને આંશિક એનું વક્રીભવન થશે. તો વક્રીભૂત કોણ પર તમે જોઈ શકો છો થોડો થોડો મોટો થાય છે. તો જો આ આકૃતિની અંદર અહીંયા તમે જોઈ શકો છો આપણો આપાત કોણ θ1 જે છે તે પણ આના કરતાં થોડો અહીંયા મોટો થયો છે અને વક્રીભૂત કોણ θ2 પણ છે તે પણ થોડો મોટો થયો છે. ધીરે ધીરે પ્રકાશનું કિરણ જે છે તેનો આપાત કોણ ધીરે ધીરે મોટો થાય છે. કિરણ AB3 તમે જોઈ શકો છો. તો આ કિરણનું તમે અહીંયા જોઈ શકો છો કે થોડું આંશિક પરાવર્તન બી થાય છે અહીંયા, અને અહીંયા જે વક્રીભૂત કોણ મોટો થઈને એક્ઝેક્ટ વક્રીભૂત કોણ કેટલો બને છે મિત્રો? 90° બને છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વક્રીભૂત કોણ θ2 છે, અહીંયા વક્રીભૂત કોણ θ2 છે, અહીંયા બી વક્રીભૂત કોણ θ2 જ છે, પણ એ θ2 મિત્રો શું બને છે? 90° બને છે. આ જગ્યા પર વક્રીભૂત કોણ θ2 ડેટ ઇઝ ઇક્વલ ટુ શું બને છે? 90° બને છે. એના પછીનું જે કિરણ છે મિત્રો, જ્યારે બી વક્રીભૂત કોણ તમારો 90°નો બનતો હોય છે તેના પછીનું જે આપાત કિરણ હોય
તે આપાત કિરણ બેઠું તે જ માધ્યમમાં અથડાઈને પાછું આવે છે, તે જ માધ્યમમાં. તો આ બધી જગ્યાએ તમને ખબર છે હું શબ્દો વાપરતો હતો મિત્રો, આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન. અહીંયા પણ આ રેડ માર્કરથી દોરેલું છે આંશિક પરાવર્તન, આંશિક વક્રીભવન. હું તમને ઝૂમ કરીને બતાવું. ચલો તમે જોઈ શકો છો આ જે આપાત કિરણ AB છે તે તો સીધું જ બહાર નીકળી જશે, એનું વક્રીભવન થશે નહીં. બરાબર. આ AB1 એમાં આપાત કોણ θ1 અને વક્રીભૂત કોણ θ2. AB2 કિરણ આપાત કોણ જો પહેલાં કરતાં ધીરે ધીરે આપાત કોણ મોટો થાય છે તો વક્રીભૂત કોણ બી મોટો થાય છે. કોઈ એક જગ્યા પર આપાત કોણનું મૂલ્ય જે છે મિત્રો એ કોઈ એક ખૂણે આપાત કરતાં વક્રીભૂત કોણ ધારો કે આપણને 90 ડિગ્રી મળતો હોય તો જે જગ્યા પર આપણને વક્રીભૂત કોણ 90 ડિગ્રી મળતો હોય ત્યારે જે આપણો આપાત કોણ બનતો હોય મિત્રો તેને તમે ક્રાંતિ કોણ કહી શકો છો. ક્રાંતિ કોણ, ક્રિટિકલ એંગલ ડિનોટેડ બાય C. તો જ્યારે આપણો વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને ત્યારે જે આપણો આપાત ખૂણો હોય તે આપાત ખૂણાને તમે ક્રાંતિ કોણ કહી શકો છો. બરાબર. અને જેવું અહીંયા આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં મોટું થાય, આ θ1 બરાબર C છે, અહીંયા θ1 ગ્રેટર દેન C થઈ જશે ત્યારે એ કિરણ ફરી પાછું એ જ ઘટ માધ્યમમાં તમને બેઠું જોવા મળશે. તો આ જે કિરણ જે છે અહીંયા તે તમે કહી શકો છો મિત્રો શું થયું અહીંયા તો કે સંપૂર્ણ પરાવર્તન થયું. અને શું કહેવામાં આવે? સંપૂર્ણ પરાવર્તન. એટલે કે એક પ્રકારનું એને કહેવામાં આવે છે મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. આ બધી જગ્યા B1 પોઈન્ટ પર, B2 પોઈન્ટ પર, B3 પોઈન્ટ પર જગ્યાએ શું થાય છે મિત્રો? આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય છે. પણ આ B4 પોઈન્ટ પરથી જે પ્રકાશનું કિરણ આપાત થાય છે તે હંમેશા તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થતું જોવા મળે છે. ચલો એના થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એનું સૂત્ર તારાવીએ કે આ ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું આવશે તો એને આપણે થિયોરિટિકલી હવે સમજીશું. ચાલો તો અહીંયા આકૃતિની અંદર એ ઉદ્ગમ છે આપણું, આ એ ઉદ્ગમ છે. આ એ ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશના કિરણો, આ એ ઉદ્ગમમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે મિત્રો? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. હવે આપણને ખબર છે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર જાય તો તમે જોઈ શકો છો દરેક કિરણોમાં જો વક્રીભૂત કોણ ધીરે ધીરે મોટો થાય છે, ડેટ મીન્સ કે વક્રીભૂત કોણ મોટો થાય છે એનો મતલબ કે કિરણ લંબથી દૂર જાય છે. બરાબર. ચાલો તો બેઝિકલી જેમ જેમ તમારો આપાત કોણ બી મોટો થતો રહે છે, જુઓ અહીંયા આપાત કોણ, અહીંયા આપાત કોણ, અહીંયા આપાત કોણ, અહીંયા આપાત કોણ, તો જેમ જેમ આપાત કોણ મોટો થાય એટલે આપાત કોણ જેમ જેમ આપણો વધતો જાય છે તેમ તેમ એનો વક્રીભૂત કોણ જે છે એ વક્રીભૂત કોણ તમને કેવો મળે છે? મોટો મળે છે. કયા નિયમના આધારે મિત્રો? સ્નેલના નિયમના આધારે. બરાબર. વક્રીભૂત કોણ આપણને મોટો મળે છે સ્નેલના નિયમને આધારે. ચાલો સમજીએ હવે આપણે એને આગળ. આપણી પાસે જે આપાત કિરણો છે મિત્રો ધીરે ધીરે આપણા કિરણ AB, AB1, AB2, AB3 ડેશ 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 એ કિરણો જે આપણા બિંદુઓ જે છે મિત્રો, આપણા બિંદુઓ B1, B2, B3 ડેશ 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 પાસે બે ઘટના અનુભવે છે. એ આંશિક પરાવર્તન બી અનુભવે છે અને આંશિક વક્રીભવન બી અનુભવે છે. ચાલો બરાબર છે. જેમ જેમ આપાત કોણનું મૂલ્ય આપણું વધતું જાય છે, આપાત કોણ આપણો મોટો થતો જાય છે, તો અહીંયા લખી શકાય જેમ જેમ આપાત કોણનું મૂલ્ય એટલે જેમ જેમ આપાત કોણ મૂલ્ય વધે છે તેમ તેમ પરાવર્તિત પ્રકાશના કિરણની ઉર્જાનું મૂલ્ય, પરાવર્તિત કિરણ એટલે કયો? આ જે કિરણો જે રેડ માર્કરથી દોરેલા છે તેમ આપાત કોણ મોટો થાય તેમ તેમ એનું આંશિક પરાવર્તન બી શું થતું જશે? વધતું જાય. એટલે પરાવર્તન કોણ પણ શું થતા જાય છે? એનો ધીરે ધીરે વધતો જશે.
તેમ તેમ જે પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત કિરણની તીવ્રતા વધતી જાય છે, એટલે કે પરાવર્તન કોણ વધતો જાય છે। એટલે બેઝિકલી તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો, જે રેડ માર્કરવાળા જે ખૂણા છે તેનું મૂલ્ય પણ શું થશે, ધીરે ધીરે વધતું જાય છે। હવે કોઈ એક ચોક્કસ આપાતકોણનું મૂલ્ય એવું આવશે કે ત્યારે આપણો વક્રીભૂત કિરણ જે છે તે સપાટીને કેવો બનશે, સમાંતર બની જશે, એટલે વક્રીભૂત કોણ 90 બની જશે, બરાબર। તો બેઝિકલી કોઈ એક ચોક્કસ આપાતકોણ માટે વક્રીભૂત કોણ 90° બને છે, બરાબર। વક્રીભૂત કોણ 90° બને છે। અને મેઇન વસ્તુ, કોઈ એક ચોક્કસ આપાતકોણ માટે વક્રીભૂત કોણ 90° બને છે ત્યારે જે આપણો આપાતકોણ છે તે આપાતકોણને તમે શું કહી શકો છો મિત્રો, ક્રાંતિકોણ કહી શકો છો। ક્રાંતિકોણ, ધેટ ઇઝ કોલ્ડ ક્રિટિકલ એંગલ એને કહેવામાં આવે છે, તેને આપણે ક્રાંતિકોણ કહી શકીએ છીએ, બરાબર। ચાલો, મેઇન વસ્તુ, જેવું આપણું આપાતકોણનું મૂલ્ય, હવે સૌથી અગત્યનો પોઈન્ટ જેનો અલગ માર્કરથી હાઇલાઇટ કરું છું, આપાતકોણનું મૂલ્ય એટલે આપણો જે આપાતકોણ છે θ1, એનું જે મૂલ્ય જે છે એ ક્રાંતિકોણ કરતાં વધી જાય, ક્રાંતિકોણ કરતાં સહેજ વધે તો પરાવર્તિત કિરણની તીવ્રતા, એટલે આ જે ડાર્ક બ્લુ માર્કરથી દોરેલું છે તે એ પરાવર્તિત કિરણ છે, એ પરાવર્તિત કિરણની તીવ્રતા એકદમ વધી જાય છે। પરાવર્તિત કિરણની તીવ્રતા શું થશે મિત્રો, એકદમ વધી જાય છે, બરાબર। એટલે કે પ્રકાશનું કિરણ સંપૂર્ણ તે જ માધ્યમમાં પાછું આવે છે, તો કહી શકાય એટલે કે પ્રકાશનું કિરણ સંપૂર્ણ તે જ માધ્યમમાં પાછું ફરે છે। આ ઘટનાને સાદી ભાષામાં કહેવામાં આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય છે। આ ઘટનાને કહેવામાં આવે છે મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે, બરાબર। તો બેઝિકલી પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયાથી થાય ત્યાર પછી ગમે તે કિરણ આવતું હોય, એટલે એના પછીનું કિરણ, ધારો કે આ AB5 પણ અહીંયા આવતું હોય, AB5 જેટલી મોટી સપાટી હોય, જે વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું એના પછીના બધા જ કિરણો એ જ મધ્યમાં પાછા ફરે, એટલે જે જગ્યા પરથી તમારું આ પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તેના પછીની જે સપાટી જે છે તે મિરર તરીકે વર્તી હોય છે। એટલે આ જે મેં અહીંયા જુઓ રેડ માર્કરથી જે અત્યારે દોરેલું છે, આ જે સપાટી છે તે સપાટી શેના તરીકે વર્તે મિત્રો, પછી અરીસા તરીકે વર્તે। કેમ અરીસા તરીકે વર્તે? કારણ કે તેના પછીના આવતા બધા જ કિરણો જે છે તે એ જ મધ્યમાં પાછું આવે છે। આગળ બધું શું થતું હતું, આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થતું હતું, જ્યારે આ જગ્યા પરથી સંપૂર્ણ કિરણ એ જ માધ્યમમાં આવે છે, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન પછીની જે સપાટી હોય આખી તે અરીસા તરીકે વર્તે છે। તેની પાછળના રીઝન છે કે એનું આંશિક ઘટના નથી થતી, એનું સંપૂર્ણ પરાવર્તનની ઘટના થતી હોવાથી તેને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહેવાય, ને ત્યાં પછીની સપાટી જે છે તે આપણે કહી શકીએ છીએ કે એ અરીસા તરીકે વર્તે છે। ચલો, તો હવે આપણે મેઇન વસ્તુ જે સમજવાનું છે કે અહીંયા જે આપણો ક્રાંતિકોણ બને છે કે જ્યારે વક્રીભૂત કોણ 90 બને છે ત્યારે ક્રાંતિકોણનું સૂત્ર આપણે તારવીએ તો મેઇન વસ્તુ તમે આકૃતિની અંદર અહીંયા જોઈ શકો છો, આ કિરણ AB3 કિરણ, આ કિરણ AB3 પાસે વક્રીભૂત કોણ 90 છે અને આપાતકોણ θ1 બરાબર શું છે, C જેટલો છે, બરાબર। તો આપણે મેઇન વસ્તુ અહીંયા AB3 કિરણ માટે, ચાલો AB3 કિરણ માટે આપણી પાસે સ્નેલનો નિયમ છે n1 sin θ1 = n2 sin θ2। આ સૂત્ર હવે તમારા લોહીમાં છે, બરાબર।
ચાલો હવે મેઇન વસ્તુ આપણી પાસે જે અલગ અલગ માધ્યમ છે તો તેની વાત કરીએ આપણે. આપણી પાસે જે પ્રકાશ છે ઘટ માધ્યમ છે તેને આપણે N1 કહીએ છીએ અને જે પાતળું માધ્યમ છે તેનો વક્રીભવનાંક આપણે η2 કહીએ છીએ. η2 એટલે હવાનું માધ્યમ જ આપણે ગણીશું. η2 ને આપણે ગણીશું મિત્રો હવાનું માધ્યમ આપણે ગણીશું. ચાલો તો η1ની જગ્યા હું લખું છું η sin θ1ની જગ્યા આપણો આપાત કોણ હવે ક્રાંતિકોણ જેટલો બને છે sin c. η2 એટલે પાતળું માધ્યમ હવાનો વક્રીભવનાંક આપણે લઈએ 1 અને sin θ2 કેટલો બને છે મિત્રો અહીંયા 90 ડિગ્રી બને છે. θ2 કેટલો છે 90 ડિગ્રી. તો સૂત્ર આવી ગયું η sin c ઇઝ ઇક્વલ ટુ 1 બીકોઝ sin 90ની કિંમત પણ શું છે 1. મારે sin c શોધવો હોય તો sin c ઇઝ ઇક્વલ ટુ 1 બાય η. sin c ઇઝ ઇક્વલ ટુ 1 બાય η. આપણે એના પરથી ક્રાંતિકોણ શોધવો હોય તો ક્રાંતિકોણ c ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે મિત્રો sin ઇન્વર્સ. આ સાઇનને આ બાજુ લાવીએ તો sin ઇન્વર્સ 1 બાય η. શું બનશે sin ઇન્વર્સ 1 બાય η બનશે. તો આ થઈ ગયું મિત્રો આપણે જે બી પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનામાં ક્રાંતિકોણનું મૂલ્ય મારે શોધવું હોય તો ક્રાંતિકોણનું મૂલ્ય શોધવાનું સૂત્ર બની ગયું c ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ 1 બાય η. જ્યાં η એટલે યાદ રાખવાનું મિત્રો ઘટ માધ્યમનો વક્રીભવનાંકને આપણે ધ્યાનમાં લેવાનો છે. ઘટ માધ્યમનો વક્રીભવનાંકને આપણે ધ્યાનમાં લઈશું. બરાબર. તો બેઝિકલી આ જે છે તે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જે છે તે તમને ક્યાં જોવા મળતી હોય છે તો તમે એની ઘણી બધી પ્રોસેસો ભણી ગયા છો 10મા ધોરણની અંદર. મિત્રો તમે એક કારણ ભણી ગયા છો કે હીરો તમને જળહળતો દેખાય છે. એનો મતલબ કે ડાયમંડની અંદર પ્રકાશનું કિરણ જ્યારે બી દાખલ થાય છે ત્યારે તેનું એ જ માધ્યમની અંદર એટલે કાચના માધ્યમની અંદર ઘણી બધી વખત પરાવર્તન થતું હોવાથી આપણે ડાયમંડને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે ગોળ ફેરવીએ તો આપણને એની અંદર સ્પાર્કલિંગ દેખાતું હોય છે. એટલે કે તમને એની અંદર ઝગમગતું દેખાતો હોય છે. ત્યારબાદ બીજી વસ્તુ તમે ઉનાળાની અંદર ભણી ગયા છો બનતી ઘટના મરીચિકા કે મૃગજળ જે પણ કહી શકતા હો છો બંને નામ બરાબર છે. મરીચિકા કે મૃગજળની ઘટના તમે જાતે બી અનુભવેલી હોય છે મિત્રો. તો આ ઘટના પાછળનું બી જવાબદાર કારણ શું છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જવાબદાર કારણ છે. તો મેઇન વસ્તુ કે આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જે જવાબદાર છે તો તે ઘણી બધી ઘટના માટે જવાબદાર છે. પ્લસ બીજી વસ્તુ ઓપ્ટિકલ ફાઇબર જે છે એનો હું તમને પિક્ચર જ્યારે બી ઓપ્ટિકલ ફાઇબર આપણે ભણીશું ત્યારે હું તમને મૂકીશ. પણ ઓપ્ટિકલ ફાઇબર તમે બધાએ જોયું જ છે દિવાળીની અંદર સુશોભિત કરવાનો માટેનો એક લેમ્પ આવતો છે જેમાં નીચે રાઉન્ડ બકેટ હોય છે. એની ઉપર પહેલાં પીછા હોય છે આખા વ્હાઇટ કલરના કે જેનું તમે પ્લગ જેવું તમે સોકેટમાં નાખો ને સ્વિચ ઓન કરો એટલે જે વાયર હોય છે તે વાયરના આગળના ભાગ પર તમને લાઇટ દેખાતી હોય છે. બરાબર. અથવા તો તમને વિડીયો લેક્ચરની અંદર હું એક લાસ્ટમાં એક ઇમેજ મૂકીશ તો તમે જોઈ શકો છો કે કઈ રીતની હું વાત કરું છું તે. પણ મોટાભાગે દિવાળીમાં લોકો સુશોભનમાં લેમ્પનો ઉપયોગ કરતા હોય છે. એ ઓપ્ટિકલ ફાઇબર પણ પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર એ કામ કરે છે. તો 3 ઘટના જે છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. હીરો જળહળતો દેખાય છે, ઉનાળામાં જોવા મળતી ઘટના મરીચિકા કે મૃગજળ જે છે તે પણ બેઝિકલી આ પૂર્ણ આંતરિક પરાવર્તન પર આધારિત છે. અને ઓપ્ટિકલ ફાઇબર જેનો આપણે અભ્યાસ કરવાનો છે તો ઓપ્ટિકલ ફાઇબરમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આભારી છે. તો જોઈશું આપણે એના ઉપયોગો. ચાલો પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગોમાં પહેલો ઉપયોગ છે હીરો રાત્રે ઓછા પ્રકાશમાં બી જળ હળે છે. તો આ હીરો રાત્રે બી ઓછા પ્રકાશમાં જળ હળવા પાછળનું કારણ શું છે મિત્રો? તો કઈ ઘટના જવાબદાર છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના? તો સૌથી પહેલું રીઝન તો આ તમને ખબર હોવું જોઈએ કે હીરો તમને જળ હળતો દેખાવા પાછળનું કારણ શું છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. તો હવે કેમ આવું તમને દેખાય છે? તો જે હીરો છે બેટા એ હીરાનો વક્રીભવનાંક, હીરાનો જે વક્રીભવનાંક છે તે એપ્રોક્સ કેટલો છે? 2.42 છે. બરાબર. હવે વક્રીભવનાંક પર તમને એનો ક્રાંતિકોણ મળી આવે. ક્રાંતિકોણ સી એનો એપ્રોક્સ બને છે મિત્રો 24.41 છે. કેવી રીતે? તો સૂત્ર આપણે જોઈએ હમણાં. c ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1/η. બરાબર.
એટલે હવે આ હીરાનો વક્રીભાવનાંક આપણને ખબર, એનો આપણને ક્રાંતિકોણ ખબર છે, તો હીરા પર પહેલ જે પાડવામાં આવે એના પર જે ફિનિશિંગ કરવામાં આવે એટલે એની સપાટીને એવી રીતે કાપવામાં આવે કે તેની ઉપર કોઈ પણ દિશામાંથી કિરણ દાખલ થાય તો આ કિરણ જે છે દાખલ થયા પછી તેનો વારંવાર હીરાની અંદર શું થતું હોય, પૂર્ણ આંતરિક પરાવર્તન થયા કરતું હોય છે. એટલે એને કારણે આપણને હીરો અંદરથી કેવો દેખાતો હોય, ચળકતો હોય તેવો આપણને દેખાય છે. તો બેઝિકલી આની અંદર જે હીરો હોય છે મિત્રો, એ હીરાની અંદર એટલે કે હીરાને ઘણી મોટી સંખ્યામાં યોગ્ય રીતે પહેલ પાડીને તેની ઉપર કોઈ પણ દિશામાંથી પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે, તો પણ તેનું વારંવાર કઈ ઘટના થતી હોય છે, પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય છે. તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવાથી જે હીરો છે એ હીરો આપણને ઝળહળતો દેખાય છે. એટલે મિત્રો આની અંદર સૌથી અગત્યની વસ્તુ આ છે કે હીરો ઝળહળતો દેખાવાનું સાયન્ટિફિક રીઝન તો ઘટના કઈ, આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. એનો વક્રીભાવનાંક કેટલો, આટલો, અને એનો ક્રાંતિકોણ છે મિત્રો એક્ઝેક્ટ 24.41 જેટલો છે, બરાબર છે. તો આ મેઇન વસ્તુ છે, એનો ક્રાંતિકોણ જે છે, તો કિરણ જ્યારે બી દાખલ થાય, પ્રકાશનું કિરણ એના પર પહેલ એવી રીતે પાડેલા હોય, માનો કે હું હીરો અહીંયા જસ્ટ એક રેન્ડમલી ડ્રો કરવા તરફ જઈ રહેલો છું, આ સમજવા માટે. આમ હવે આના પર આમ પહેલ જે અંદર જે બધા પાડેલા હોય છે, ફેસીસ જેના પર કરેલા હોય છે, તો ફેસીસ એવી રીતે કરેલો હોય કે પ્રકાશનું કિરણ અમે દાખલ થાય તો તેનું એને એ જ માધ્યમમાં શું થતું હોય, આમ અથડાયા જ કરતું હોય છે, બરાબર. એટલે આપણને હીરો કેવો દેખાતો હોય, સ્પાર્કલિંગ તમને જોવા મળતો હોય. એટલે હીરો આપણને કેવો દેખાય, ઝળહળતો દેખાતો હોય છે. ચાલો, બીજો ઉપયોગ એને એવો છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનથી આપણે જે આ ઘટનાનો અભ્યાસ કર્યો મિત્રો, તે ઘટનાનો બીજો ઉપયોગ છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનથી જે પ્રિઝમ હોય એ પ્રિઝમ વડે પ્રકાશના કિરણનું 90° કે 180° જેટલું વિચલન કરાવી શકાય છે. ચાલો સમજો હવે આ વસ્તુ શું છે તે આપણે આકૃતિ પરથી સમજીએ તો તમને થોડું વધારે ક્લિયર થશે. મેઇન વસ્તુ પ્રિઝમ જે છે તે કાચમાંથી બનાવવામાં આવે તો આપણને ખબર છે મિત્રો કે કાચનો વક્રીભાવનાંક કેટલો છે, 1.5. આ યાદ રાખવાનું મિત્રો, આ ફિક્સ જ છે. સાદો કાચ હોય તો સાદા કાચનો વક્રીભાવનાંક કેટલો છે, 1.5 છે, બરાબર. તો એના ક્રાંતિકોણનું મૂલ્ય આપણે જોઈએ. એનો ક્રાંતિકોણ C = sin ઇન્વર્સ, આપણે આ એક વખત ફાઇન્ડ કરીને બતાવી દઉં છું, 1/1.5. તો એનો જવાબ તમને એપ્રોક્સ તમને મળે છે મિત્રો કેટલા અંશનો, 42° આસપાસનો તમને મળે છે. હવે ધારો કે મારી પાસે જે પ્રિઝમ છે, બરાબર, આ જ્યારે બી 90 કે 180° વિચલન થાય ત્યારે વસ્તુ જેટલા કદનું તમે ઉલટું પ્રતિબિંબ પણ તમે મેળવી શકો છો, બરાબર. ચાલો, તો માનો કે મારી પાસે જે પ્રિઝમ છે, હું અહીંયા દોરું છું આકૃતિ આ રીતે સમજવા માટે. ડ્રોઈંગ તો તમને ખબર જ છે મારું એક્સ્ટ્રાઓર્ડિનરી, બરાબર. આકૃતિમાં થોડું પ્લસ ઓર માઇનસ થાય તો હસતા નહીં ભાઈ. ચાલો, આ એક કાટકોણ ત્રિકોણ મેં અહીંયા દોરેલો છે, એટલે પ્રિઝમ દોરેલો છે. હવે એ પ્રિઝમ પર તમે જ્યારે બી કોઈ પ્રકાશનું કિરણ આ રીતે આમ દાખલ થાય છે, આમ આ સપાટી પર દોરેલો લંબ છે, બરાબર. તો આ કિરણ અહીંયાથી અથડાઈને એનું વક્રીભવન આ રીતે તમને જોવા મળતું હોય છે. એટલે અહીંયાથી અથડાઈને પરાવર્તિત કિરણ આ રીતે બહાર આવતું હોય છે. તો આ જે ખૂણો છે તે કેટલા અંશનો ખૂણો બનશે મિત્રો, 45° ખૂણો બને, બરાબર. તો આ જે કિરણ છે તે કયું કિરણ છે, આપણું આપાત કિરણ. આ જે કિરણ છે તે આપણું આપાત કિરણ છે.
આ જે કિરણ છે તે આપણું પરાવર્તિત કિરણ છે. તો કાટકોણ પ્રિઝમ હોય તો તેમાં આ રીતે એનું પરાવર્તન તમે કરાવી શકો છો. બરાબર. ધારો કે કોઈ સમદ્વિ બાજુ પ્રિઝમ હોય, સમદ્વિ બાજુ પ્રિઝમની આપણે આકૃતિ દોરો જસ્ટ સમજવા માટે. તો આ રીતે હું એની એક જ સરફેસ દોરું છું મિત્રો. તમારાને દોરવું હોય તો તમે એને ડ્રો કરી શકો છો. ડેટ મીન્સ આ રીતે એમ તમારે પ્રિઝમ દોરવો હોય આખો આ રીતે, તો તમે એની સરફેસને આ રીતે તમે કન્સિડર કરીને દોરી શકો છો. હા, આખો પ્રિઝમને દોરી દીધો છે. બરાબર. ચલો, સમદ્વિ બાજુ પ્રિઝમ છે. તો સમદ્વિ બાજુ પ્રિઝમ પર કોઈ એક સપાટી પર પ્રકાશનું કિરણ તમે ધારો કે આ સપાટી પર અહીંયા મેં લંબ દોર્યો છે, તો અહીંયા પ્રકાશનું કિરણ ધારો કે આમ અહીંયા દાખલ થાય છે. બરાબર. તો એ જ માધ્યમમાં અહીંયા અથડાઈને આમ આવશે. બરાબર. અહીંયા પણ ધારો કે હું સપાટી પર આમ લંબ દોરી દઉં છું આ રીતે, તો એ આ રીતે જ બહાર નીકળશે. ડેટ મીન્સ સમદ્વિ બાજુ તમારી પાસે કાટકોણ પ્રિઝમ હોય તો તેની અંદર પણ તમારું પરાવર્તન આ રીતે થતું જોવા મળે છે. એટલે એની અંદર તમે 90 થી 180 અંશનું તમે વિચલન અહીંયા મેળવી શકો છો. એટલે આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટેના જે ઉપયોગો છે કે હીરો આપણને ઝળહળતો દેખાતો હોય છે, કે પ્રકાશનું વિચલન તમે 90 થી 180 અંશનું વિચલન તમારે મેળવવું હોય તો એ પણ તમે મેળવી શકો છો. એટલે મેઇન વસ્તુ આ જે પ્રિઝમ છે, આ જે પૂર્ણ આંતરિક પરાવર્તન ધરાવતા જે પ્રિઝમો હોય, આ પ્રિઝમનો ઉપયોગ પરાવર્તક તરીકે થતો હોય છે. પરાવર્તક એટલે પ્રકાશનું કિરણ અથડાઈને એ જ માધ્યમમાં તમારે લાવવું હોય ત્યારે હંમેશા આવા પ્રકારના પ્રિઝમનો ઉપયોગ થતો હોય છે. બરાબર. એટલે મેઇન વસ્તુમાં પરાવર્તન એટલા વધારે પ્રમાણમાં થતું હોય છે. અને બીજી વસ્તુ, એનો બીજો એડવાન્ટેજ એ છે કે કાયમી પરાવર્તકની ગુણધર્મ ધરાવે એટલે એના પર પ્રકાશના કિરણના ઘસારાની પણ કોઈ એટલી અસર થતી હોતી નથી. કારણ કે કોઈપણ સપાટી પર પ્રકાશનું કિરણ પર કોઈ એકને એક જગ્યા પર જો અથડાયા કરતું હોય તો એ જગ્યા પર માઇનોર તમે જોયું હશે તો પાછળ જે કલર હોય તો લોંગ ટર્મે એ પ્રકાશનું કિરણ જ્યાં જગ્યા પર અથડાયા કરતું હોય તો મિરર જે છે તે થોડો ખરાબ થઈ જતો હોય છે. એટલે કોઈ પણ સરફેસ હોય એ સરફેસ ખરાબ થઈ જતું હોય છે. સિમ્પલ એક એક્ઝામ્પલ હોય કે કોઈ એક સપાટી છે એના પર પાણીનું ટીપું એકને જગ્યા પડ્યા કરતું હોય તો એ પાણીના ટીપાને કારણે જગ્યા પર શું થઈ જાય, થોડો ખાડો થઈ જતો હોય છે. તેવું આની અંદર બી છે કે પ્રિઝમમાં બી કોઈ પણ એક સપાટી પર પ્રકાશનું કિરણ કોઈ એક જ જગ્યા પર કોન્સ્ટન્ટ ઘણા વર્ષો સુધી અથડાયા કરતું હોય તો આ જગ્યા પર થોડો ઘણો ઘસારો લાગતો હોય છે. તો મેઇન વસ્તુ એ ઘસારાની અસર પણ આ કાટકોણ પ્રિઝમથી તમે રિમૂવ કરી શકતા હોય છો. કેમ? કારણ કે કિરણ અથડાઈને જે છે ફરી પાછું બહાર નીકળી જ જતું હોય છે. બરાબર. એટલે એની ઇન્ટેન્સિટી એટલી જે પ્રિઝમની અંદર રહેવી જોઈએ તે રહી શકતી હોતી નથી. એનો મતલબ કે કિરણ આમ અથડાયું, આ પ્રિઝમની વાત કરીએ, કિરણ આમ અથડાયું, અથડાઈને ફરી પાછું પરાવર્તન થઈ ગયું. બરાબર. અને ફરી પાછું વક્રીબંધને બહાર નીકળી ગયું છે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે પ્રકાશની તીવ્રતા જે અંદર હોય એ તીવ્રતા એટલી બધી અંદર હોતી નથી. એને કારણે બેઝિકલી આપણે જોવા જઈએ તો પ્રિઝમની સરફેસ જે છે તે એટલી ખરાબ થતી હોતી નથી. એટલે ઘસારાની અસર એટલી તમને જોવા મળતી હોતી નથી. એટલે આ જે પ્રકારના પ્રિઝમનો ઉપયોગ જે છે, જે પૂર્ણ આંતરિક પરાવર્તક જે પ્રિઝમો છે તેનો સૌથી વધારે ઉપયોગ તો શેમાં થતો હોય? પરાવર્તક તરીકે ઉપયોગ થતો હોય છે. આ જે પ્રિઝમો છે તેનો સૌથી વધારે ઉપયોગ શેમાં થતો હોય? પરાવર્તક તરીકે ઉપયોગ થતો હોય છે. બરાબર. ચાલો, તો મેઇન વસ્તુ આની અંદરના જે MCQ ખાસ કામના, પૂર્ણ આંતરિક પરાવર્તન, હીરો ઝળહળતો દેખાય છે તેની પાછળ જવાબદાર ઘટના તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન. બીજો એનો હીરાનો વક્રીભવનાંક, એનો ક્રાંતિકોણ આ છે. બરાબર. પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રિઝમથી આપણે મહત્તમ 90 થી 180 અંશનું વિચલન આપણે મેળવી શકીએ છીએ. બરાબર. અહીંયા 90 અંશનું વિચલન તમને આ કિરણ આમ નીકળતું હોય. બરાબર. આટલું નીકળે છે એટલે એમાં 90 અંશનું વિચલન, અહીંયા જે છે તે તમને 180 ડિગ્રીનું તમને વિચલન જોવા મળશે. બરાબર. એટલે મેઇન વસ્તુ આ એના પૂર્ણાંતિક પરાવર્તનનો ઉપયોગ છે. અને આ ઘટનાનો બીજો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબરમાં થતો હોય છે, જેનો આપણે અભ્યાસ ટોટલી ડિટેલથી કરીશું. બરાબર. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગમાં પણ આ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જવાબદાર છે. પણ એ પહેલાં આપણે મરીચિકાની ઘટનાનો થોડો અભ્યાસ કરીશું. ચલો, પૂર્ણાંતરિક પરાવર્તનની બીજી એક ઘટના, ઉનાળામાં ગરમ પ્રદેશોમાં થતી ઘટના, મરીચિકા કે મૃગજળની ઘટના. તો આપણને ખબર છે મિત્રો કે ઉનાળાની અંદર બપોરે સખત ગરમી હોય એટલે આ જમીન જે છે, આ જમીનની સરફેસ અહીંયા દોરેલી છે કે આ જમીન તપે એટલે જમીનના સંપર્કમાં રહેલી હવા કેવી એકદમ ગરમ અને પાતળી હોય. બરાબર. તો મેઇન વસ્તુ આ ઘટના તમને ક્યારે જોવા મળે? ઉનાળામાં જોવા મળતી હોય છે. તો મેઇન વસ્તુ ઉનાળાની અંદર આપણને ખબર છે
કે ઉનાળાની અંદર બપોરે ગરમીને કારણે જમીન જે હોય તે જમીનના સંપર્કમાં રહેલી હવા, એટલે જમીનની નજીક જે હોય તે એ જમીનના સંપર્કમાં રહેલી હવા કેવી હોય છે? ગરમ અને પાતળી હોય છે, બરાબર. જમીનથી આપણે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પ્રમાણમાં ઠંડી અને કેવી હોય છે? ઘટ હોય છે. જમીનથી ઊંચે હવા ઠંડી અને ઘટ હોય છે. જમીનના સંપર્કમાં હવા કેવી હોય? ગરમ અને પાતળી. અને જમીનથી ઊંચે જઈએ તેમ તેમ હવા કેવી થતી હોય છે? પ્રમાણમાં ઠંડી અને ઘટ હોય છે. એટલે આપણે જમીનથી જેમ જેમ ઉપર જઈએ તેમ હવાનો વક્રીભવનાંક શું થતો જાય? વધતો જાય, બરાબર. કારણ કે ઉપર શું થતી છે? હવા ઠંડી અને ઘટ હોય એટલે એનો વક્રીભવનાંક કેવો હોય? વધારે હોય. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જમીનથી ઉપર જતાં વક્રીભાવનું મૂલ્ય જે છે તે શું થતું જાય છે? વધે છે. ચાલો, હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો ઝાડની એક ટોચ છે. ચલો, ઝાડની ટોચ પરથી આવતું જે પ્રકાશનું કિરણ છે એ ઉપર ઘટ માધ્યમ છે, નીચે પાતળું માધ્યમ છે. એટલે પ્રકાશનું કિરણ ઉપરથી જેમ નીચે આવે છે તેમ ઘટ માધ્યમમાંથી ધીરે ધીરે પ્રકાશ એ પાતળા માધ્યમમાં ગતિ કરતું આવે છે. આ કિરણ જે આવે છે, આ કિરણ જેમ જેમ જમીનની નજીક આવતું જાય તેમ તેમ એનો વક્રીભૂત કોણ મોટો થતો જશે. અને વક્રીભૂત કોણ મોટો થાય, છેવટે એનો વક્રીભૂત કોણ મોટો થાય એટલે એક જગ્યા પર 90 થશે ને 90 પરથી જ્યારે આપાત કોણ, યાદ કરો આપણે ભણી ગયા છે કે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં મોટું થશે તો તે જગ્યા પરથી પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના થશે. એટલે આપણે માની લઈએ કે આ જગ્યા પરથી અહીંયા આપાત કોણનું મૂલ્ય જે છે એ ગ્રેટર દેન સી થઈ જાય છે. એટલે પ્રકાશનું કિરણ એ જ માધ્યમમાં પાછું ગતિ કરીને આગળ જાય છે. અહીંયા અવલોકનકાર છે. અવલોકનકારની આંખમાંથી નીકળતું જે દ્રષ્ટિકિરણને આગળ લંબાવીએ આપણે તો એને આ ઝાડની ટોચ ડીનું પ્રતિબિંબ એને ક્યાં દેખાશે? અહીંયા ડી ડેશ પર એને દેખાશે. આ ઝાડનું પ્રતિબિંબ એને ક્યાં દેખાશે? અહીંયા ડી ડેશ પર એને જોવા મળતું હોય છે. તેઓ એને ભાસ થશે, બરાબર. એટલે આ અવલોકનકારને ઝાડની ટોચ ડીનું પ્રતિબિંબ ડી ડેશ પાસે જાણે પાણીમાંથી આવતું હોય તેવો એને ભાસ થશે. એટલે આ ઘટનાને આપણે મૃગજળ અથવા તો મરીચિકા કહેવામાં આવે છે. આવું તમે હાઈવે પર મિત્રો જોયું હશે કે દૂરથી આપણને ગાડીમાંથી જો તે પાણી દેખાતું હોય પણ નજીક જઈએ તો જગ્યા પર ત્યાં પાણી હોતું નથી. એટલે કહેવાનો કન્સેપ્ટ કે ઉનાળામાં બપોરે ગરમીને કારણે જમીનના સંપર્કમાં રહેલી હવા ગરમ અને પાતળી હોય. જમીનથી ઊંચે હવા ઠંડી અને ઘટ હોય છે. જમીનથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વક્રીભવનનું મૂલ્ય વધતું જાય છે. ધારો કે આજે ઝાડની ટોચ છે મિત્રો, તો ઝાડની ટોચ ડી પરથી જમીન તરફ આવતું પ્રકાશનું કિરણ, જમીન તરફ આવતું જે પ્રકાશનું કિરણ છે એ જમીન તરફ આવતું પ્રકાશનું કિરણ એ ઘટ માધ્યમમાંથી ઉપર ઘટ માધ્યમ છે એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે, બરાબર. એટલે અહીંયાથી આવતું કિરણ ઉપર ઘટ માધ્યમ છે, નીચે આવ્યા છે પાતળું માધ્યમ. એટલે વક્રીભવનાંક જો સતત નીચે આવશે તો તમને કેવું થશે? ઘટતો જતો હોય છે. આ કિરણ જેમ જેમ જમીન નજીક આવશે, જેમ જેમ કિરણ જે છે મિત્રો, આ કિરણ જમીનની નજીક આવશે, જેમ જેમ આ કિરણ જમીનની નજીક આવે છે તેમ તેમ વક્રીભૂત કોણ વધતો જાય છે. તેનો વક્રીભૂત કોણ જે છે તે વધતો જાય છે. અને છેવટે કઈ ઘટના થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થઈને અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. ચાલો, હવે એ અવલોકનકારની આંખમાંથી નીકળતું જે દ્રષ્ટિકિરણ છે એને ઝાડનું પ્રતિબિંબ ક્યાં દેખાશે? અહીંયા ડીનું પ્રતિબિંબ ડી ડેશ પર દેખાશે. તેને ઝાડની ટોચ
ડીનું પ્રતિબિંબ ડી ડેશ પાસે જાણે કે પાણીમાંથી આવતું હોય તેવો ભાસ થાય છે। એટલે આ જ આખી ઘટના છે, આ ઘટનાને મૃગજળ અથવા તો એને મરીચિકા કહેવામાં આવે છે। ચાલો, એટલે મૃગજળ એટલે મરીચિકાની આ જે ઘટના છે તે આ રીતે આપણને જોવા મળતી હોય છે। એટલે બેઝિકલી ગરમ પ્રદેશોની અંદર આ તમને ઘટના જોવા મળતી હોય છે। તો મેઇન વસ્તુ આ ઘટના પાછળનું જવાબદાર પરિબળ કયું, તો મેઇન વસ્તુ આ 1 માર્કને MCQ માટે કામનું, મૃગજળની ઘટના માટે શું જરૂરી છે, તો કે મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જવાબદાર છે। પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જવાબદાર છે, બરાબર। ચલો, આ તો મિત્રો આપણી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના। હવે બીજી વસ્તુ આના નાના નાના પ્રયોગો છે તમારા ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ, તો એને આપણે જોઈએ આપણે અને પૂરું કરીએ આપણે મરીચિકાની અને પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિર્દેશન કરતા આપણે પ્રયોગો જોઈએ। પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિર્દેશન કરતા આપણે પ્રયોગ જોઈએ। તો એક બીકર લીધું છે મિત્રો, બીકરમાં સાબુનું દ્રાવણ લીધેલું છે। માનો કે અહીંયા સાબુનું દ્રાવણ અંદર ભરેલું છે, સાબુનું દ્રાવણ લઈને તેના પર આપણે લેસરનું એક કિરણ આપણે આપાત કરીએ છીએ। તો કિરણનો તમે ગતિમાર્ગ તમે આ જોઈ શકશો આની અંદર। તો પહેલી આકૃતિ જે એ છે, બીકરના તળિયાના ભાગ પર, અહીંયા તળિયાના ભાગ પર આ લેસરના કિરણ આપણે એવી રીતે આપાત કરીએ છીએ, આ કિરણ એવી રીતે આપણે આપાત કર્યું કે જેથીનું આંશિક પરાવર્તન બી થાય છે અને એનું આંશિક વક્રીભવન બી થાય છે। એટલે આંશિક પરાવર્તન થાય છે એટલે આંશિક પરાવર્તનને કારણે બેઝિકલી એ આપણને અહીંયા એક પ્રકાશિત ટપકું જેવું દેખાશે અને આંશિક વક્રીભવનને કારણે કિરણ જ્યાં અથડાશે, ધારો કે અહીંયા અથડાય છે તો અહીંયા તમને ટપકું જોવા મળશે, બરાબર। એટલે કહેવાનો કન્સેપ્ટ પહેલી આકૃતિની અંદર જે લેસર કિરણનો માર્ગ છે તે આપણે આ કિરણને એવી રીતે આપાત કરેલું છે કે જેથીનું આંશિક પરાવર્તન થાય એટલે આપણને આ ભાગ પર બી એક ટપકું દેખાશે અને આંશિક વક્રીભવનને કારણે જ્યાં કિરણ અથડાશે ત્યાં બી આપણને એક ટપકું જોવા મળશે, બરાબર। તો અહીંયા લખી શકાય કે આની અંદર જે બીકર છે એ બીકરના તળિયાના ભાગ પરથી લેસર કિરણને એવી રીતે આપણે આપાત કરીએ, એવી રીતે આપાત કરો કે જેથી એનું આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય। ચાલો, બીજી આકૃતિ બી જે છે તેમાં બીકરને એક બાજુથી લેસરના કિરણ આપણે એવી રીતે આપાત કરો કે જેથી પાણીની સપાટી પર ત્રાંસુ અહીંયા સંપાત થાય છે અને ધીમે ધીમે લેસર કિરણ એવી દિશામાં ગોઠવો કે જેથી વક્રીભૂત કિરણ તમને દેખાય ને, એટલે આ લેસર અહીંયા રાખેલું છે, આ લેસરને ટોર્ચને એવી રીતે તમે મૂવમેન્ટ આપો કે જેથી તમને અહીંયા કેવું વક્રીભૂત ભવન થાય છે, અહીંયા વક્રીભૂત કિરણ તમને દેખાય ને અદૃશ્ય થાય અને એ જ પાણીમાં એનું પૂર્ણાંતરિક પરાવર્તન થતું તમને જોવા મળે। તો મેઇન વસ્તુ આની અંદર આપણે જે બીકર લીધું છે મિત્રો, એ બીકરની એક બાજુથી લેસર કિરણ છે, એ લેસર કિરણ એવી રીતે આપાત કરીએ આપણે, લેસર કિરણ એવી રીતે આપાત કરો કે જેથી તે પાણીની સપાટી પર ત્રાંસુ સંપાત થાય। ધીમે ધીમે આપણું જે આ લેસર કિરણ છે, આ લેસર કિરણને એવી દિશામાં ગોઠવો કે વક્રીભૂત કિરણ અદ્રશ્ય થાય, એટલે વક્રીભવન થાય જ નહીં,
અને આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ચાલો બરાબર. હવે આ ત્રીજું જે છે તે જે દ્રાવણ આપણે લીધેલું છે તે દ્રાવણને આપણે કાચની લાંબી નળીમાં ભરી દઈએ અને નળીના ઉપરના ભાગમાંથી લેસરનું કિરણ આપણે એવી રીતે દાખલ કરીએ કે જેથી નળીની દિવાલ પરના પ્રત્યેક બિંદુ પરથી અહીંયા શું થાય, જો અહીંયાથી અથડાયું પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંયાથી અથડાયું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને બહાર નીકળે છે. બરાબર. તો આની અંદર આપણે કાચની નળી લેવાની છે. કાચની નળીમાં પ્રવાહી ભરી ઉપરના ભાગમાંથી લેસર કિરણ એવી રીતે આપાત કરવાનું છે આપણે કે જેથી નળીની દિવાલ પરના પ્રત્યેક બિંદુએથી તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ઓપ્ટિકલ ફાઇબરમાં આ રીતની જ ઘટના થતી હોય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં હંમેશા કઈ ઘટના થતી હોય છે મિત્ર? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો પહેલામાં આપણે પ્રકાશનું કિરણ એવી રીતે દાખલ કરીએ છીએ કે જેથી એનું આંશિક પરાવર્તન બી થાય છે અને આંશિક વક્રીભવન થાય છે. બીજાની અંદર આપણે એવી રીતે જોવાનું છે કે એનું વક્રીભૂત કિરણ અદ્રશ્ય થાય, એટલે કે વક્રીભવન થાય નહીં અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને ત્રીજું આપણે પ્રવાહીને આપણે કાચની લાંબી નળી એટલે આપણે ટેસ્ટ ટ્યુબ કહીએ આપણે, તો ટેસ્ટ ટ્યુબમાં ભરીએ અને પ્રકાશનું કિરણ આપણે એવી રીતે દાખલ કરીએ કે જેથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને જ બહાર નીકળતું હોય છે. તો આ છે પૂર્ણ આંતરિક પરાવર્તન નિર્દેશન કરતા બધા પ્રયોગો છે મિત્રો, આ બે. બરાબર છે. તો કહેવાનો કન્સેપ્ટ એક્ઝામ લક્ષી સવાલ નથી, જસ્ટ એક ફાલતુ સવાલ સમજવા પોઈન્ટ ઓફ વ્યૂથી. બાકી આજે જે ભણી ગયા તેમાં એક મરીચિકાની ઘટના જવાબદાર, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જવાબદાર છે. આ બે સવાલો એકદમ અગત્યના છે અને હીરો શા માટે ઝળહળતો દેખાય છે તે. એટલે આ સવાલને છોડીને ઘણા બધા અગત્યના સવાલો હતા. તો આનો તમે સારી રીતે આજે અભ્યાસ કમ્પ્લીટ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો ટોટલી આપણે ઓપ્ટિકલ ફાઇબર વિશેનો અભ્યાસ કરવાનો છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટોટલી ઓપ્ટિકલ ફાઇબરનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ મિત્રો. અને હા, થિયરીને સારી રીતે રીડિંગ કરતા રહેજો અને કોઈ પણ ડાઉટ હોય તો તરત જ તમે, ઘણા બધા છોકરાઓ વોટ્સએપ કરે જ છે, તો જે છોકરાને તકલીફ હોય, સ્ટુડન્ટને તકલીફ હોય તે તરત જ હાઇલાઇટ કરીને એને વોટ્સએપ કરી દેજો, જેથી હું તમને એનું સોલ્યુશન મારા સમય આપીશ. એટલે જે ઘણા મિત્રો એવા છે કે જે ક્વેશ્ચન માર્ક કરીને વોટ્સએપ કરે છે, પણ મિત્રો 3 સ્કૂલોના કામ હોવાને કારણે સમય સૂચકતા વાપરીને હું તમને 100% જવાબ આપીશ જ. થોડી ધીરજ તમારે રાખવાની. તો આજના વિડીયો લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો.